હાલ જતા એવો પરબ આપણે મેળો કરવા હાચું ભાઈ તો પછી નો કરવાના કેરા ખેલ એ બધાને જય શ્રી રામ 49મો દિવસ મારી સાથે અમે તો ગાડી લઈને નીકળી ગયા બસ સ્ટેન્ડ પછી આપણે તો બેસી ગયા સરકારી બસમાં પછી આપણે તો આવી ગયા અમરેલી બાયપાસે ત્યાં તો આમથી આવી ગઈ મામાને એની કેરી હવે મોડું કર્યા વગર હવે જવા દેવી આપણે પરબ ફાઇનલી આપણે આવી ગયા પરબ મેળામાં ગાડી મૂકી દીધી પાર્કિંગમાં અમે પછી ધીમા પગલે હાલવા માંડ્યા આ બધા બેસી ગયા પ્રસાદી લેવા મારે કઈ જમવાનું હતું ને કારણ કે આપણે ગુરુવારે હતા આ બધાને પીરસતા જોઈને મને એમ થઈ ગયું કે હાલવાનું હોય તે પીરસવા મળું 10 ના હો જીતો શું ભાઈ 10 રૂપિયા દઈને ગેમ કરી ચાલુ આ ભાઈને તો ખબર જ હતી કે એને આનથી કઈ થાય નહીં એટલે કેસ કરી લો પછી કાના ભાઈ ડેની ભાઈ તો કરવું ફોટા પાડવાનું ચાલુ ફોન 1000 જીતો 2 મિનિટ લટકવાનું ખાલી શુભોન આછો ને ઉત્તમભાઈ બેસી ગયા રાઈટમાં અમે તો બેસી ગયા પછી આ રાઈટમાં અમને ખબર નથી આ રાઈટનું નામ શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખો બીકના મારે તો અમે તો વર્તાઈ ગયા હતા કોઈને કહેવાય જ નહીં કે ધબકારા વધી જશે એમ પછી હું કાનો ભાઈ ડેની ભાઈ અમે બેસી ગયા બ્રેક ડાન્સમાં પછી અમે ત્રણે કેમ મોટા વ્લોગર હોય એમ ફોન પકડ્યા હો પછી અમે તો આવી ગયા દડા પસાડવા આ છે તો એક દડો ખાકરો ને એક જ ગ્લાસ પસાડ્યો બોલો લ્યો હા અહીંયા હું ડેની ભાઈ વેસે જોવા જો તો મને એટલે અહીંયા તો કાંઈ વસ્તુ નથી ઠેક આ બધું પૂરું કરી નાખ્યું છે બદામ શેક ના તમે 5 ગ્લાસ ઉપાડ લીધા હાલે લે આ તો લાઠીના પ્લેયરો મળી જાય કાકા સેમ સપાટામાં વાહ 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 ધન્યવાદ છે તારા માતા પિતાને ધન્યવાદ છે ફાટી ઓછી ખાજો તારા દાંત ફળી ગયા કાકા બાવરિયા આ તો હલવાયા એકોય બાજુના નો રહ્યા મારા વાલા અમે મેળામાં રખડી થાકી ગયા ઢગલા ઢીંગાણા થઈ ગયા મેળામાં ઢગલા ઢીંગાણા 3 કલાક ટ્રાફિકમાં કાઢ્યું હજી બધે સાથે તમે એને એટલું જ કીધું કે 3 કલાક તમારે લાઈનમાં ખોટે થવું જોઈએ તમારે જવું તો જાઓ જયુભાઈ ને નૂતમભાઈ ને બધાને રામ રામ કરીને આપણે તો નીકળી ઓહો અમારે મેન ભાઈ તો રહી ગયા લ્યો હું રામ રામ કરીને ફટાફટ નીકળ્યો આપણે હાલડી બાજુ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ મળશું આપણે બીજા વ્લોગમાં